મહારાજ, મહારાજ, લ્યો આપના માટે હું ભોજન લાવ્યો છું. કેમ ભાઈ, તું કેમ અહીંયા ઉભો છે? આગળ આવ. પ્રભુ, આ ગરીબના સૂકા રોટલાનો સ્વીકાર કરો. લાવ બેટા. અરે આ શું કરી રહ્યા છો મહારાજ? મિષ્ટાનને છોડી સૂકા રોટલામાં તમારું મન ગયું? તારા અમીરાતના મિષ્ટાન કરતા આ સૂકો રોટલો મને વધારે સ્વાદિષ્ટ લાગે છે. ભીખ માંગનારા સ્વાદને શું જાણે? મૂર્ખ, તું જ કઈ જાણતો નથી. આજો, અલખ નિરંજન. આજો, ગરીબોનું લોહી ચૂસીને પકાવેલી તારા પકવાનની રોટલી, એમાંથી લોહીની ધાર ટપકે છે. અને આ ગરીબની પરસેવાની મહેનતની રોટલી, એમાંથી દૂધની સરવાણીઓ ફૂટે છે. મને માફ કરો બાપજી, આપ ખરું કહો છો. બાપજી, મારે ઘેરે આજ શ્રીમદનો પ્રસંગ છે, એ હેમખેમ પાર ઉતરે અને મારો વંશવેલો અખંડ રહે એવા આશીર્વાદ આપો બાપજી. જા, શાંતિથી તારે ઘેર જા. માં રાંદલ તારા ઓરતા પૂરા કરશે. હવે તો એક જ માર્ગ છે, આત્મહત્યા. મોત. હા, મોત. અલખ નિરંજન, આત્મહત્યા પાપ છે મૈયા. પાપ અને પુણ્યની પરવા મરવા જનારને મન નથી હોતી. મને મરવા તો જોગીરાજ. ના મૈયા, ના. મૈયા કહેનાર ભગવા ભેગધારી, તું ભીતરના ભેદને જાણતો નથી. જાણું છું મૈયા, બધું જ જાણું છું. જાણતો હો તો પુત્ર બની પેટે અવતાર લે અને ભરી દે મારું ખાલી ખોળું, મટાડી દે મારું વાંજ્ય મેળું. તો હું માનું ભાગ્ય લખનાર ભગવાનથી તારા ભેદની ભક્તિ મોટા છે. મારી ભક્તિની શક્તિના જોરે તને પલમાં પુત્ર આપીને તારું વાંજ્યા મેણું ટાળી શકું છું, પણ ઈશ્વરની અવગણના કરીને મારાથી ચમત્કાર ન સર્જાય મૈયા. તો પછી પુત્ર આપવાની ખોટી લાલચ આપી મારું માર્ગ ન રોક. ખોટી લાલચ નથી આપતો મૈયા. તો જીભા જોડી મુખ, મને મરવા દે. તને મરવા દઉં તો મારો જોગ લાજે. મને જીવાડવી હોય તો વાંજે મેણું ભાંગીને મારો ભાવ સુધારી દે. જો ભાવ સુધારવો હોય તો આ ભેગદારીને વચને બંધા. જે દી તારા પુત્રને પાછો લેવા આવું તે દિવસે એક પલનું મોડું કરાવીને પુત્ર મને સોંપી દેજે. જોગીરાજ, મારા વાંજે મેણા ભાંગતા હો તો સૂરજની સાખે મારા સેતાના શૃંગારના સોગન ખાઈને કહું છું કે એની સાથેની માયા ઘડીના છઠ્ઠા ભાગમાં મૂકી દઈશ. તો લે આ ભભૂત, પાણીમાં ઘોળીને તારા ધણીને પાઈ દેજે. તારા ઘરે પારણું બંધાશે. જોગીરાજ. અલખ નિરંજન. ક્યાં ગઈ તારી બા? લેવા રે ભાઈ, માર કરીને મારે ઘરે પાણું બંધાવી, ત્યાં તો તું કેમ નજર લગાડી છે? લાવ મારી દીકરીને વાંજણી. અરે આ સવાર સવારમાં ક્યાં વાંજણીનું મોડું જોયું? આ ભાગણી થોડી મોડી નથી ઉઠતી. મુઈ વાંજણી. અરે સવારના પોરમાં ક્યાં વાંજણીના શકુન થયા? એમ જાત્રા કરે થોડા બાળક મળે છે. વાંજિયા રેવું એના કરતા તો ચેર ખોઈને મરી જવું સારું. પ્રભુ, મારી એક ધારી જાત્રા તને અધૂરી લાગી. મારી પૂજા ભક્તિમાં તને ક્યાં ઓછપ લાગી? એવા તે ક્યાં પાપ મેં કર્યા છે કે તે સ્ત્રીનો અવતાર દીધો
પણ સંતાન નથી દેતું. તું એમ ઈચ્છે છે કે ગામના મેણા મને રીભાવે? ના, તારી એ ઈચ્છા પૂરી નહીં થવા દો. જો જો આ જહેર ભક્તનું મૃત્યુ વાંચીને તારે તારી જાતને ભગવાનમાં ખપાવી છે. હું મરીશ, તારે સામે મરીશ. અબ ઘડી જ મારા પ્રાણ દઈશ. આલે બહુ તારે ઘરે પારણું બંધાશે. મારી આપેલી બહુ મિથ્યા ન થાય. આ બાળકનું નામ ગોરખ નથી. સરસ્વતી, સરસ્વતી, ભાવ સુધારવો હોય તો ભેદદારીને વચને બંધા. જે દી તારા પુત્રને પાછો લેવા આવું તે દી એક પલનું મોડું કરાવીના પુત્ર મને સોંપી દેજે. એક પલનું મોડું કરાવીના પુત્ર મને સોંપી દેજે. મારો જીવ જાય પણ જીવથી એ અટકેરા મારા ગોરખને હું પાછું નહીં સોંપું. એ મહાત્મા આવશે તો હું એને ઓળખવાની ના પાડીશ. પણ ગોરખ પોતે જ ચાલતો થશે તો ડરી ગઈ. એક મારક છે સરસ્વતી. સાધુની વાતમાં ભરમાઈને ગોરખ ભગવા પહેરે એ પહેલા તું એને ભોગ વિલાસની ભૂલ ભૂલામણીમાં ભૂલો પાડી દે. ગોરખને પરણાવી દે સરસ્વતી, નહીં તો એ ચાલતો થશે. એ ચાલતો થશે સરસ્વતી, એ ચાલતો થશે. અરે ચાલો ચાલો જલ્દી કરો, પગો પડો, બહુ મોડું થાય છે. અલસ નિરંજન. કોણ? જોગીરાજ તમે? હા મૈયા, હું મારી અમાનત પાછી લેવા આવ્યો છું. નહીં જોગીરાજ. નહીં? તારું વાંજિયામેણું ટાળવા મેં તને દીકરો દીધો હતો. હા જોગીરાજ. એને માંગુ ત્યારે પાછો આપવા તું વચનથી બંધાય છો. હા જોગીરાજ. અને તે તારા સૌભાગ્યના સોગન પણ ખાધા હતા. સાચી વાત છે જોગીરાજ, પણ મારો દીકરો હજુ કુમળો ફૂલ છે. કઠોર તપસ્યા માટે એની ઉંમર નથી. મારે હજુ એને પરણાવવું છે. એના બાળકોને રમાડવાને મારે હૈયે હોશ છે. માના હોશ ભર્યા હૈયાને કચડીને તમે એને લઈ જશો? મૈયા, માયાના તાણાવાણા ક્યારેક એવા મજબૂત બંધન બની જાય છે કે એમાંથી મુક્ત થવું મુશ્કેલ છે. ગોરખ કોઈ સામાન્ય માણસ નથી. ગોરખ એક શક્તિ છે. પણ મહારાજ, તારી પાસે રહેશે તો એ સંસારમાં ખોઈ જશે, પણ મારી સાથે આવશે તો એને જગત જાણશે. માટે મૈયા, મારી અમાનત મને પાછી આપ. નહીં જોગીરાજ નહીં. કહો તો મોં માંગુ ધન આપું, હીરા જવેરાત આપું, આ હવેલી આપું. મારું સર્વસ્વ તમારા ચરણોમાં ધરવા તૈયાર છું. મૈયા, હું તમારું ભિક્ષા પાત્ર એ રીતે ભરી દઈશ કે તમારે ભિક્ષા માટે ભટકવું નહીં પડે. સાધુને લક્ષ્મીની લાલચ આપે છે મૈયા. આજો આવા સોનાના ટુકડા તો રોજ સાધુને ઠેબે ચડે છે. જીદ ન કર મૈયા, આપેલું વચન પાળ. ગોરખને સોંપી દે. ગોરખ, જા બેટા, તું પણ ભોજન કરી લે. ના ગુરુદેવ, જ્યાં સુધી આપ ભોજન ન કરી લો ત્યાં સુધી ન જમવાનું મેં વ્રત લીધું છે. તારા ગુરુમાં એટલી બધી અટલ શ્રદ્ધા છે તને? શ્રદ્ધા ન હોત
તો ગુરુદેવ, આ માયાવી સંસારની માયા પાણીના પરપોટાની જેમ મારા મનમાંથી એકદમ ફૂટી ન જાય. વાહ, સરસ, બહુ સરસ. વડા ખાઈને ચિત્ત પ્રસન્ન થયું. ગોરખ, જા ગામમાં જઈને બીજા વડા લઈ આવ. જેવી આજ્ઞા ગુરુદેવ. અરે હમણાં તો તું વડા લઈ ગયો અને પાછો ફરી આવ્યો. હા મૈયા, તારા હાથના બનાવેલા વડા મારા ગુરુને ખૂબ ભાવ્યા. થોડા વધારે આપ. દયા કર માં. દયા તો ડાકરને ખાય, ખાવાનું કઈ મફતમાં નથી આવતું. આવું ન બોલ માં. મારા ગુરુ તારું કલ્યાણ કરશે. તારો ગુરુ એવો તો કયો મોટો ભગવાન છે. મૈયા, મારા ગુરુ મારા માટે તો ભગવાન કરતા વિશેષ છે. તારા માટે ભગવાન કરતા વિશેષ હોય તો વડાના બદલામાં તું મને શું આપીશ? બોલ મૈયા, મારા ગુરુના નામ પર મારા પ્રાણ માગીશ તો એ પણ હું આપીશ. તારો પ્રાણ લઈ મારે કયા ભાવ છૂટવાનું? જો તારા ગુરુ પર તને બહુ પ્રેમ હોય તો વડાના બદલે મને એક આંખ આપ. બસ માં, માગી માગીને એક આંખ જ માગી? અરે મારા ગુરુના નામ પર પ્રાણ માગ્યો હોત તો પ્રાણ પણ હું આપત. લે માં, ઝટ કર. મારા ગુરુદેવ મારી વાટ જોતા હશે. નહીં, માં, મને ભિક્ષા લઈને પાવન કર. મારા ગુરુદેવ તારું કલ્યાણ કરશે. મારા અલખનો જવાબ કા આપતા નથી? આપણે તો નાથ સંપ્રદાયના છીએ. દુરાચારી ગુરુના ચેલાની નાથ પંથને કોઈ જરૂર નથી. કાનિફનાથ, ગોરખનાથ, તારા ગુરુએ નાથ પંથનું નામ લજાવ્યું છે. જગતને સાચો માર્ગ બતાવવાને બદલે પોતે માર્ગ ભૂલી નરકના માર્ગે ગયા છે. નહીં, મારા ગુરુદેવ માર્ગ ભૂલે એ બની જ નહીં. એવું જ બન્યું છે. એણે વ્યભિચારને વાલો કરી ચોકને ચટો કર્યો છે. આપણા નાથ પંથને સ્ત્રીઓના નામથી પણ આબડછેટ લાગે છે. ત્યારે મચ્છેન્દ્રનાથ સ્ત્રીયા રાણીના મોહ પાસના મોજ ઉડાવે છે. નહીં, કાનિફનાથ, મારા ગુરુદેવ માટે આવા શબ્દો સાંભળવા એ પણ મારા માટે પાપ છે. પાપ અને પુણ્યની એટલી પરવા હો તો જા જઈને જો સ્ત્રીયા રાજ્યમાં એના રંગ રાખ. કાનિફનાથ, આ વાત જો સાચી હશે તો મારા ગુરુદેવને હું છોડાવીશ. જ્યાં સુધી મારા ગુરુદેવને પાછા ન લઈ આવું ત્યાં સુધી અલખના આસન ઉપર બેસું તો મને અલખની આણ છે. અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન, નિરંજન, અલખ યોગીરાજ, મારી તમામ શક્તિઓ પણ આપને હરાવી ન શકી. આપનો પરિચય? મહાબલી, હું મચ્છેન્દ્રનાથનો શિષ્ય ગોરખ. પરંતુ પ્રભુ, મારા માર્ગમાં વિઘ્ન નાખવાનું કારણ? કારણ કે ત્રિયારાજનું રક્ષણ કરવાનું કામ મારું છે. એની હદમાં કોઈ પણ પુરુષ પ્રવેશી શકતો નથી. આપ તો મહાન શક્તિશાળી છો, પરંતુ ગુરુદેવને તિલોત્તમાની માયામાંથી મુક્ત નહીં કરી શકો. હજી એ પાછા વળો. મહાબલી, મારા ગુરુદેવને છોડાયા વગર જો પાછો જાઉં તો મારો ધર્મ લાજે. ધર્મ જાળવવા જશો તો જીવ ખોશો. તિલોત્તમાની શક્તિને ઓછી ના આંકતા. ને મારી શક્તિને ઓછી ના આપો મહાબલી. આ તમારું અભિમાન બોલે છે. અભિમાન નહીં, પરંતુ આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ અને અભિમાનમાં સરી પડતા સમય નથી લાગતો ગોરખનાથ.
ગુરુદેવને મુક્ત કરાવતી વેળાએ એ ખ્યાલ રાખજો કે તમારો આત્મવિશ્વાસ અભિમાનમાં ન ફેરવાઈ જાય. ગમે તેમ તોય ગુરુ એ ગુરુ છે. હા મહાબલી, એ મારા ગુરુદેવ છે અને એમના માટે જન્મો જન્મ મારે નરકમાં સબડવું પડે તો પણ મારા ગુરુદેવને મુક્ત કર્યા સિવાય હું પાછો જવાનો નથી. પણ ત્રિયારાજમાં પગ મૂકતા વેત જ પુરુષનું માથું ધડથી જુદું કરવાનો મહારાણી તિલોત્તમાનો હુકમ છે. તમે મહારાણીના મહેલમાં પગ કઈ રીતે મૂકશો? નિરંજન, ગોરખ, તારી આ દૃષ્ટતા શિષ્ય થઈને ગુરુને શિક્ષા આપે છે. જેણે તને વૈરાગની વાત ચીંધી એને તું વૈરાગના પાઠ પડાવે છે. ક્ષમા કરો ગુરુદેવ, ક્ષમા કરો. જય જય જય! ધક્કા મારીને બહાર કાઢું એ પહેલા મારી આંખોથી દૂર થા. ચાલે જા. નહીં નહીં ગુરુદેવ, નહીં. જ્યાં તમે ત્યાં હું, જ્યાં કાયા ત્યાં છાયા. તમને એકલા મૂકીને ક્યાંય નહીં જાઉં. જાય છે કે નહીં? ના ગુરુદેવ, તમારે અહીં જ રહેવું છે તો હું પણ અહીં જ રહીશ. તમારી સેવા ચાકરી કરીશ, તમારો પડ્યો બોલ જીવીશ ગુરુદેવ. ગોરખ! ના ગુરુદેવ, તમે જાકારો દેશો તો હું જીવ દઈશ, પણ તમને એકલા મૂકીને તો ક્યાંય નહીં જાઉં ગુરુદેવ, ક્યાંય નહીં જાઉં. પિતાજી, અરે મારો દીકરો, બેટા શું થયું? પિતાજી, હું કાદવમાં પડીને ખરડાઈ ગયો. અરે તને વાગ્યું તો નથી દીકરા? ના. કેટલો બધો ખરડાઈ ગયો મારો બેટો. ગુરુદેવ, ક્યારેક એવી ઠોકર વાગે છે કે શરીર તો શું પણ આત્મા પણ ખરડાય છે. તું ચૂપ રે ગોરખ. દાશો કોઈની જરૂર નથી. આજથી આ ગોરખ આપના બાળકને નવરાવશે, એના લુગડા ધોશે, એની સેવા કરશે. ગુરુની છાયામાં રહેવું છે ને, તો એને લઈ જા. એને નવરાવી ધોવરાવી સાફ કરીને લઈ આવ. જા, એને લઈ જા. ગોરખ, આદેશ. લઈ જા ને. ગોરખ, તારા ગુરુ પુત્ર પ્રેમમાં અંધ બની અટવાયા છે. જ્યાં સુધી આ માયા નહીં મરે ત્યાં સુધી ગુરુ ભગવા ધારણ નહીં કરે. મારી નાખાને અને મુક્ત કર ગુરુને. મારી નાખાને, મારી નાખાને. એ મારા દીકરાને મારી નાખો. ગુરુ, આ શું કરો છો નાથ? તમે ક્યાં જાઓ છો? અલખના આદેશનું પાલન કરવા મૈયા. સૌરાત્રીઓના સંગ પલવારમાં ભૂલી ગયા. સ્વર્ગની સીમા સુધી પહોંચાડી મને ભૂલી ગયા. નાથ, અલગનો આરાધ કરવો હોય તો આ મહેલ તોડાવી અહીં મંદિર બંધાવું. જરકશી જામાની ઝોલી સીવડાવું, સોનાનું ચીપિયો દઉં, ચાંદીની છાકડી દઉં, હીરા મોતીના માજન દઉં. નહીં મૈયા, ઐશ્વર્યથી આરામ મળે છે, અભિમાન જાગે છે, પણ ઈશ્વર નથી મળતો. અંત જાઓ હતો તો મને માતાના બંધનમાં બંધાવી શા માટે? મારા હૈયામાં માની મમતા જગાડી શા માટે? મને પુત્ર દીધો શા માટે? તમારા શિષ્ય મારા પુત્રના પ્રાણ લીધા શા માટે? મને ઉધારી કરીને જતા પહેલા અનેક અંજલિ છાતી બેઠા કરનાર છું કે હું કોળું પાત્ર છું. મારા દીકરાને બેઠો કરતા જાઓ, બેઠો કરતા જાઓ. મૈયા, તારી ઈચ્છા અવશ્ય પૂરી થશે. અલખ, નિરંજન. અલખ, નિરંજન.
પ્રયાસથી તમારી શક્તિઓ ક્ષીણ થઈ ગઈ છે. મારા ગુરુભાઈને હું જીવતદાન આપીશ. અલખ નિરંજન. અલખ નિરંજન. જીવતદાન દેવાની તમારામાં તાકાત ન હતી. તમારા પુત્રના પ્રાણ લીધા શા માટે? મૈયા, ત્રીજી વાર અલખનો આરાધ કરું છું. જો મીણનાથ બેઠા નહીં થાય તો મારા ગુરુદેવને તમને સોંપી અને મારો પ્રાણ દઈશ. ગોરખનાથ, જ્યાં સુધી ગુરુને છોડાવવાનો તમારા મનમાં ગર્વ છે ત્યાં સુધી તમે મીનનાથને જીવતદાન નહીં આપી શકો. ગમે તેમ હોય પણ ગુરુ એ ગુરુ છે. એના આદેશને આશીષ વિના તમારી સાધના અધૂરી છે. સાચી વાત છે પવનપુત્ર. જય શ્રી રામ. ક્ષમા કરો ગુરુદેવ. આદેશનો ઝીલનારો હું ભાન ભૂલીને આપને આદેશ આપી ચૂક્યો. એ આદેશને આપે ઝીલ્યો એ જાણી મને ગર્વ થયો ગુરુદેવ. ક્ષમા કરો. આદેશ આપો ગુરુદેવ. કલ્યાણ ગોરખ, મીનનાથને પુનઃજીવિત કર. આદેશ ગુરુદેવ. અલખ નિરંજન. મૈયા, આજે તું શ્રાપમાંથી મુક્ત થઈ. મીનનાથ પણ નવનાથમાં એક નાથ કહેવાશે. સંસારમાં એની પૂજા થશે. અલખ નિરંજન. આદેશ. અલખ નિરંજન. આદેશ.